શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, અત્યારે અધિક પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે, ત્યારે આપણે સાંભળી રહ્યા છીએ શ્રી પુરુષોત્તમ માસના મહાત્મ્યની કથા અને કથા વાર્તા. આજે છે પુરુષોત્તમ માસનો 24મો દિવસ. આજના મહાત્મ્યની કથા છે દીપદાનના મહિમા વિશે અને આજની કથા વાર્તા છે વણિક શેઠની કથા તથા સંકીર્તન પણ સાંભળીશું. જો આપના વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ઓમ શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. બોલો જગદગુરુ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણની જય. મિત્રો, પુરુષોત્તમ માસ કે અધિક માસ જે 3 વર્ષે આવે છે, તે માસોમાં સર્વશ્રેષ્ઠ મહિનો તરીકે ઓળખાય છે. પુરુષોત્તમ માસમાં તીર્થ વ્રત દાન કરનાર અઢળક ધન સંપત્તિ પ્રાપ્ત કરે છે, અંતે વૈકુંઠ ધામની પ્રાપ્તિ કરી શકે છે. પુરુષોત્તમ માસનું વ્રત કરનારના તમામ પાપો બળી જાય છે અને પુણ્યની વૃદ્ધિ થાય છે. આ ઉપરાંત પુરુષોત્તમ માસનું વ્રત પૂજા કરનાર ગોલોકવાસી થાય છે, એવો મહિમા છે. પુરુષોત્તમ માસનું વ્રત કરનાર હંમેશા માટે આધિ વ્યાધિ ઉપાધિથી મુક્ત રહે છે. પુરુષોત્તમ માસનું વ્રત કરનાર જન્મ જરા મૃત્યુથી પર બની જાય છે. પુરુષોત્તમ માસનું વ્રત કરનાર દુર્ભાગી મનુષ્ય પણ ભાગ્યશાળી બની જાય છે. પુરુષોત્તમ માસનું વ્રત કરવાથી નિસંતાનને સંતાન સુખની પ્રાપ્તિ થાય છે, નિર્ધન ધનવાન બને છે. શ્રદ્ધાથી જો આ માસનું સેવન કરવામાં આવે તો શ્રી કૃષ્ણની ભગવાન પુરુષોત્તમની કૃપા પ્રાપ્ત થાય છે, એવો મહિમા છે આ પુરુષોત્તમ માસનો. અને આપણે પુરુષોત્તમ માસમાં નિત્ય ભગવાન પુરુષોત્તમ શ્રી કૃષ્ણ ભગવાન વિષ્ણુની સેવા પૂજા કરીએ છીએ, કાઠા ગૌર્યમાનું પૂજન કરીએ, સ્મરણ કરીએ અને નિત્ય ભગવાનની કથા સાંભળીએ છીએ. આજે છે પુરુષોત્તમ માસનો 24મો દિવસ. આજના મહાત્મ્યની કથા આપણે સાંભળીશું દીપદાનના મહિમા વિશે. બોલો ભગવાન પુરુષોત્તમની જય. સૂત પુરાણી સોનક આદિ ઋષિઓને કહે છે, હે સોનક આદિ મુનિઓ, મણિગ્રીવે પોતાનું જીવન વૃત્તાંત ઉગ્રદેવને જણાવ્યું. પછી કહ્યું, મારા આ દારિદ્ર્યનો નાશ થાય અને હું વૈભવશાળી બનીને સુખપૂર્વક જીવન ગાળી શકું તેમ કરો. ત્યારે ઉગ્રદેવ મુનિએ મણિગ્રીવને કહ્યું, તે મારો આદર સત્કાર સારી રીતે કર્યો છે, આથી તારું ભાગ્ય ફરી ગયું છે. હવે તારા ભાગ્યનો ઉદય થશે. આ મહિનાથી 3જો મહિનો પુરુષોત્તમ માસ આવે છે. આ માસમાં તમે બંને પતિ પત્ની ભક્તિ ભાવથી પુરુષોત્તમ વ્રત કરજો. દરરોજ ઘીનો દીવો કરજો. જો ન બની શકે તો તલના તેલનો કે ઈગોરિયાના તેલનો દીવો કરજો. પુરુષોત્તમ માસમાં દીપદાનનો મહિમા ઘણો મોટો છે. આ દીપદાનથી સંપત્તિ, ધન, ધાન્ય, સંતતિ, કીર્તિ આદિ પ્રાપ્ત થાય છે. દીપદાનથી કુમારિકાને સુંદર ગુણવાન પતિ મળે છે. પરણેલ સ્ત્રીનું અખંડ સૌભાગ્ય બની રહે છે. રોગીને તંદુરસ્તી મળે છે અને સંતાનહીનને સંતાનની પ્રાપ્તિ થાય છે. વિદ્યાર્થીને વિદ્યા, તપસ્વીઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ માસમાં દીપદાન કરવાથી 16 ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. આમ કહીને મણિગ્રીવને સુખી થવાના આશીર્વાદ આપીને મુનિ ઉગ્રદેવ પ્રયાગ તરફ જવા નીકળ્યા. થોડા સમય પછી પુરુષોત્તમ માસ આવ્યો. ત્યારે પતિ પત્ની જંગલમાં પુરુષોત્તમ વ્રત આરંભ કરે છે. આખો માસ તેમણે તેલનો દીવો કરવાનો નિયમ રાખ્યો. તે મુજબ તેમણે આખો પુરુષોત્તમ માસ તેલના દીવાથી પ્રભુની પૂજા વિધિ કરી. ઉગ્રદેવ મુનિની કૃપાથી દીપદાનના પુણ્ય બળે તેમના સમસ્ત પાપ ધોવાઈ ગયા. કાળ બળે તેઓ મરણ પામ્યા. તેઓ સ્વર્ગમાં ગયા. ત્યાં અનેક વર્ષો સુધી સુખ ભોગવીને ફરીથી જન્મ લીધો. આ મણિગ્રીવ એ જ ચિત્રબાહુ રાજા છે. તેની પત્ની ચંદ્રકળા તરીકે જન્મ પામી અને ચિત્રબાહુની રાણી બની. આમ પુરુષોત્તમ માસના ફક્ત તેલના દીવાથી આખો માસ તેલનો દીવો કરવાથી સમૃદ્ધિ પ્રાપ્ત થઈ, તો તલના તેલનો કે ઘીનો દીવો ભક્તિ ભાવપૂર્વક કરવાથી, ઉપવાસ આદિ કરવાથી તે ઘણું પુણ્યફળ મેળવી શકે છે.
આમ અગસ્ત્ય મુનિએ રાજા ચિત્રબાહુ સમક્ષ તેનું જીવન વૃત્તાંત કહી સંભળાવ્યું અને ત્યાંથી તેઓએ વિદાય લીધી. શ્રી બૃહદ નારદીય પુરાણમાંના પુરુષોત્તમ મહાત્મયમાંનો દીવાના મહિમા વિશે, દીપદાન વિશેના આ 24મા અધ્યાય સંપૂર્ણ થાય છે. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. હવે આપણે સાંભળીએ આજની કથા વાર્તા. બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય. એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહે. તેમને 7 દીકરાઓ હતા. બ્રાહ્મણ ગરીબ હોવાથી પોતાનું ગુજરાન માંડ ચલાવી શકતા. ભિક્ષાવૃત્તિ દ્વારા તે પોતાના કુટુંબનો નિર્વાહ કરતા. ભિક્ષાવૃત્તિમાં કોઈ દિવસે વધારે મળે તો કોઈ દિવસે જોડી ખાલી જ રહે. આનાથી ઘરમાં કકડાટ થયા કરતો. એક દિવસ એક પ્રતિભાશાળી સંન્યાસી બ્રાહ્મણને રસ્તામાં મળ્યા. બ્રાહ્મણે 2 હાથ જોડીને પ્રણામ કર્યા અને નિરાશ વદને બોલ્યા કે હે સ્વામીજી, હું ઘણો દરિદ્ર છું. આ દરિદ્રતામાંથી મારો છુટકારો થાય તેવો કોઈ ઉપાય મને બતાવો. ત્યારે સંન્યાસી બોલ્યા, હે ભૂદેવ, તમારે દારિદ્ર્ય ટાળવું હોય તો 2 માસ પછી આવતા અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસમાં ભગવાનનું વ્રત અને આરાધન કરો. રોજ સવારે નદીએ જઈને સ્નાન કરો, કાંઠા ગોર્યમાની પૂજા કરો, કથા વાર્તા સાંભળો, યથાશક્તિ દાન કરો. જેટલું બીજાને આપશો તેથી અધિક ગણું પામશો. બ્રાહ્મણે ઘેર જઈને પોતાની પત્નીને રસ્તામાં સંન્યાસી મળ્યા હતા તે જે વાત થઈ તે પ્રમાણે કર્યું. તેમણે પુરુષોત્તમ માસનું વ્રત કરવાનો દ્રઢ સંકલ્પ કર્યો. સાથે સાથે બ્રાહ્મણે વિચાર્યું કે હું કોઈ વિદ્વાન બ્રાહ્મણ પાસે જઈને પુરુષોત્તમ વ્રત, પુરુષોત્તમ માસની કથા અને બીજી પણ કથાઓ શીખી લઉં, જેથી 2 પૈસા રડું, વ્રત પણ કરું. તેણે તો વિદ્વાન બ્રાહ્મણ પાસે જઈને આ બધું જાણી લીધું. પુરુષોત્તમ માસ શરૂ થતાં જ બ્રાહ્મણ બ્રાહ્મણીએ વ્રત શરૂ કર્યું. બ્રાહ્મણ નદીએ સ્નાન કરવા જતા ત્યારે ભાવિક બહેનોને કાંઠા ગોર્યમાની પૂજા કરાવતા, બીજી પણ કથા વાર્તાઓ કહેતા, ઉપરાંત ઘરે આવીને પુરુષોત્તમ ભગવાનની કથા કહેતા. આ બધું કરવાથી તેને સારી દક્ષિણા મળતી, અનાજ, વસ્ત્ર, ફળો, રોકડ રકમ વગેરે. પડોશમાં એક વણિક શેઠ રહેતા હતા. તેમને સંતાનમાં 5 દીકરીઓ હતી, એક પણ દીકરો ન હતો. વણિક પત્ની ગર્ભવતી હતા. તે બ્રાહ્મણની કથામાં જતા. એક દિવસે તેણે બધી કથા સાંભળનાર ગયા પછી બ્રાહ્મણને એક વખત પોતાને પુત્ર થાય તેવો ઉપાય બતાવવા કહ્યું. ત્યારે બ્રાહ્મણે તેને પુરુષોત્તમ માસનું વ્રત કરવાનું જણાવ્યું. વણિક પત્નીએ પોતાના પતિને વાત કરી. શેઠ ધર્મમાં માનતા ન હતા, પુણ્યદાનમાં માનતા ન હતા, છતાં આ વખતે પોતાની પત્નીને પુત્ર રત્ન પ્રાપ્ત થાય તે આશયથી વ્રત કરવાનું કબૂલ્યું. કદાચ ભગવાન આ વખતે એક પુત્ર દઈ દે. વળી આ વ્રત સારું છે, 1 ટંક ખાવાનું બચશે. પછી તો શેઠ પણ રોજ બ્રાહ્મણ બ્રાહ્મણી સાથે નદીએ સ્નાન કરવા જાય, કથા વાર્તા સાંભળે, પુરુષોત્તમ ભગવાન પાસે આજીજી કરે, દીકરો માંગે. પણ જ્યાં દાન દક્ષિણાની વાત આવે ત્યાં વણિક શેઠ આડું મોં જોઈ જાય. એમ કરતાં શુક્લ એકાદશી આવી. એકાદશીને રાત્રે વણિક શેઠને સ્વપ્ન આવ્યું. તેમાં પુરુષોત્તમ ભગવાન વણિક શેઠને ઉદ્દેશીને કહે છે કે હે વણિક, તું ધર્મમાં માનતો નથી, તારી પાસે અઢળક સંપત્તિ હોવા છતાં કંઈ દાન કરતો નથી, તેથી તને સંતાન સુખ પ્રાપ્ત થતું નથી. તે મારું વ્રત કર્યું છે, તેથી હું તારા ઉપર પ્રસન્ન થયો છું. હું કહું તેમ કરીશ તો અવશ્ય તને પુત્ર પ્રાપ્તિ થશે. તારે ત્યાં પુત્રનો જન્મ થાય ત્યારે તારે પુત્રના ભારોભાર સોના મહોરો તોડીને તારી પડોશમાં રહેતા અને મારું વ્રત કરતા બ્રાહ્મણને આપજે. જો તું આમ નહીં કરે તો પુત્ર પ્રાપ્ત થશે નહીં. પુત્રના વજન જેટલી સોના મહોરો આપવી પડશે. તેથી વણિક શેઠનું મન થોડું નારાજ થઈ ગયું. પણ પુત્ર પ્રાપ્ત થશે તે જાણીને તેમને અતિ આનંદ થયો. પૂનમના દિવસે શેઠાણીએ પૂનમના ચાંદ જેવા દીકરાને જન્મ આપ્યો. શેઠના આનંદનો પાર ન રહ્યો. દાયણે જ્યારે પુત્ર જન્મના સમાચાર આપ્યા કે શેઠે તેને પોતાની આંગળીમાંથી વીંટી કાઢીને ભેટ આપી દીધી.
પુરુષોત્તમ ભગવાનની પૂજા કરી અને દિલ ખોલીને ગરીબ ગુરબાને દાન કર્યું. પછી બ્રાહ્મણ બ્રાહ્મણીને પોતાને ત્યાં બોલાવીને પુત્રના વજન જેટલી જ સોના મહોરોનું દાન કર્યું. બ્રાહ્મણની દરિદ્રતા ટળી. આખી જિંદગી બેઠા બેઠા ખાય તેટલું ધન પ્રાપ્ત થઈ ગયું. બ્રાહ્મણ બ્રાહ્મણી અને શેઠ શેઠાણીએ આજીવન પુરુષોત્તમ માસનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો. એટલા માટે તો કહેવાણું, પુરુષોત્તમ કી આસ એક દૂજી આસ નિરાશ, નદી કિનારે ઘર કરો કભુ ન લાગે પ્યાસ. હે પુરુષોત્તમ ભગવાન, જેવા તમે આ વણિક શેઠ શેઠાણીને ફળ્યા, તેવા આપનું વ્રત કરનાર, કથા કહેનાર, કથા સાંભળનાર સૌને ફળજો. બોલો પુરુષોત્તમ રાયની જય. તો મિત્રો, આપણે સાંભળ્યો પુરુષોત્તમ માસના મહાત્મયની કથા, અધ્યાય 24મો અને આજની કથા વાર્તા. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. હવે આપણે સાંભળીએ આજનું સંકીર્તન. બોલો ભગવાન પુરુષોત્તમની જય. રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં, સીતારામ તણા સત્સંગમાં, રાધે શ્યામ તણા તું રંગમાં, રંગાઈ જાને રંગમાં. આજે ભજશું કાલે ભજશું, ભજશું સીતારામ, ક્યારે ભજશું રાધે શ્યામ. શ્વાસ ખૂટશે નાડી તૂટશે, પ્રાણ નહીં રે તારા અંગમાં, રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં. સીતારામ તણા સત્સંગમાં, રાધે શ્યામ તણા તું રંગમાં, રંગાઈ જાને રંગમાં. જીવ જાણતો જાજુ જીવશું, મારું છે આ તમામ, પહેલા અમર કરી લવ નામ. તેડું આવશે જમનું જાણે, તેડું આવશે જમનું જ્યારે, જાવું પડશે સંગમાં, રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં. સીતારામ તણા સત્સંગમાં, રાધે શ્યામ તણા તું રંગમાં, રંગાઈ જાને રંગમાં. ઘડપણ આવશે પછી ભજીશું, ઘરના કામ તમામ, પછી કરશું તીર્થધામ. પ્રભુ પડ્યા છે ક્યાં રસ્તામાં, પ્રભુ પડ્યા છે ક્યાં રસ્તામાં, સૌજન કહેતા સંગમાં, રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં. સીતારામ તણા સત્સંગમાં, રાધે શ્યામ તણા તું રંગમાં, રંગાઈ જાને રંગમાં. 32 જાતના ભોજન જમતા, ભેગી કરીને ભામ, તેમાં ક્યાંથી સાંભળે રામ. દાન પુણ્યથી દૂર જ રહ્યો, દાન પુણ્યથી દૂર જ રહ્યો તું, ફોગટ ફરે છે ઘમંડમાં, રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં. સીતારામ તણા સત્સંગમાં, રાધે શ્યામ તણા તું રંગમાં, રંગાઈ જાને રંગમાં. રંગ રાગમાં ક્યારે રટશો, રહી જાશો આમને આમ, માટે ઓળખતું આતમ રામ.
આત્મ એક દી ઉડી જાશે, શરીર રહેશે પલંગમાં, રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં. સીતારામ તણા સત્સંગમાં, રાધે શ્યામ તણા તું રંગમાં, રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં. સીતારામ તણા સત્સંગમાં, રાધે શ્યામ તણા તું રંગમાં, રંગાઈ જાને રંગમાં, રંગાઈ જાને રંગમાં. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.